ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં આજે ગોવિંદગુરુ ધામ કંબોઈ ખાતે આદિવાસી ગૌરવના પ્રતીક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લાઈવ વિડીયો સંબોધતા ભગવાન બિરસા મુંડાના શૌર્ય અને આદર્શોને યાદ કરી સમાજને પ્રેરક સંદેશ આપ્યો હતો। મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસ અને ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા ઉપસ્થિત રહ્યા હતા। બંને મહેમાનોએ આદિવાસી સમાજના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તથા બિરસા મુંડાના જીવન મૂલ્યોને અનુસરવાની અપીલ કરી હતી। આ સભામાં મોટી સંખ્યામાં સંતો, ભક્તો, મહંતો તેમજ જનમેદની પંડાલમાં મોટી સંખ્યામાં જોવા મળી હતી। બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં અહીંયા ગોવિંદગુરુ ધામમાં મને ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું। ખૂબ મોટી સંખ્યામાં જનજાતીય સમાજના લોકો સાથે મળવાનું થયું। બધાને જોઈને આદરણીય શ્રી પ્રધાનમંત્રીને સાંભળવાનો જોવાનો પણ મોકો મળ્યો અને આજે જે પ્રકારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મને ખૂબ આનંદ થયો છે કે હું અહીંયા ઉપસ્થિત રહ્યો અને ખૂબ સારી રીતે આયોજન કરવા માટે ધારાસભ્ય શ્રી મહેશભાઈ અને સરકારના અધિકારીઓનો હું ખૂબ ખૂબ અભિનંદન કરું છું। ડબગર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।